નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોઝમાં આપણે વાત કરવાની છે આપણા દેશના સર્વોચ્ચ એવોર્ડ એવા કે ભારત રત્નની. 2024ની શરૂઆતમાં કુલ 5 વ્યક્તિઓના નામોની જાહેરાત થઈ ચૂકી છે. એટલે આવનારી કોઈપણ એક્ઝામ્સની અંદર ભારત રત્નમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના પૂરેપૂરી છે. તો આ વિડીયોઝના માધ્યમથી આપણે ભારત રત્નના શક્ય એટલા ક્વેશ્ચન આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, જે આપણને આવનારી દરેક પરીક્ષાઓમાં કામ લાગશે. તો ચલો હવે વધારે સમય ના બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. તો સમજો કે આપણા દેશનો જે સર્વોચ્ચ એવોર્ડ છે એને કહેવામાં આવે છે ભારત રત્ન. બીજા ક્રમમાં જે સર્વોચ્ચ છે એને કહેવાય છે પદ્મવિભૂષણ. ત્રીજા નંબરમાં છે પદ્મભૂષણ અને ચોથા નંબરમાં છે પદ્મશ્રી. હું આ કેમ કહી રહ્યો છું? કેમ કે 26મી જાન્યુઆરીના દિવસે આપણા માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદ્મ એવોર્ડ્સના નામોની જાહેરાત કરી છે. એટલે એમાંથી પણ ક્વેશ્ચન આવવાની સંભાવના છે. એમાં આપને દરેક નામો યાદ રાખવાની જરૂર નથી, માત્ર કયા એવોર્ડ્સ કેટલા અપાયા છે એ નંબર તમારે ધ્યાન રાખવાનો છે. ઇન શોર્ટ, આ વિડીયોઝમાં આપણે ભારત રત્ન વિશે ચર્ચા કરીશું. ક્લિયર છે એટલે સુધી? ચલો હવે શરૂઆત કરીએ. ભારત રત્ન. ભારત રત્ન એ ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. જ્યારે આ એવોર્ડ આપવાની શરૂઆત કરી ત્યારે માત્ર કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સાર્વજનિક ક્ષેત્રે જ અપાતી સેવાઓ માટે અપાતો હતો. પણ વર્ષ 2011ની અંદર ડિસેમ્બર મહિનાની અંદર સુધારો કરીને આ જે લિમિટેશન છે એ કાઢી નાખી છે અને હવે કોઈપણ ક્ષેત્રમાં માનવ સેવામાં આ એવોર્ડ આપવામાં આવે છે. આ સન્માન માટે દર વર્ષે, હવે ધ્યાન કરજો, ભારતના વડાપ્રધાન દ્વારા મેક્સિમમ વધુમાં વધુ 3 નામોની ભલામણ કરવામાં આવે છે. કોને કરશે? આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને. ઓકે. હવે આ જે સન્માન છે એના સાથે કોઈ પણ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી, યાની કે કોઈ પણ પૈસા આપવામાં નથી આવતા. પણ ભારત રત્ન મેળવનારી વ્યક્તિને ભારતના શિષ્ટાચારની યાદીમાં 7મા ક્રમે ગણવામાં આવે છે. કેટલા ક્રમે? 7મા ક્રમે. ધ્યાન રાખજો. જો કે આ સન્માનને ઇલકાબની જેમ વાપરવાની બંધારણીય મનાઈ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઈ પદવી લખતા નથી, યાની કે તમે તમારા ઘર આગળ કે તમારી ગાડી આગળ કે મને ભારત રત્ન મળ્યો છે એવું લખી શકતા નથી. હવે આ સન્માન માટે ભારતના સંવિધાનમાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. હવે તમે ઇમેજ ઉપર ધ્યાન કરો કે જે પાન છે આ ભારત રત્ન એ કયા વૃક્ષનું પાન છે? તો આ જે પાન છે ને એ પીપળાના વૃક્ષનું પાન છે. કયા વૃક્ષનું? પીપળાના વૃક્ષનું પાન છે. એની એક બાજુ સૂર્ય અને નીચે લખેલું છે ભારત રત્ન, અને એની બીજી બાજુ 4 સિંહોની જે મુખાકૃતિ છે એ, યાની કે આપણું નેશનલ એમ્બ્લેમ્સ, અને નીચે લખેલું છે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે શેમાંથી લીધેલું છે? મુંડકોપનિષદમાંથી. હવે આ થોડી ડિટેલ હતી. હવે આપણે એમાંથી કેટલાક ક્વેશ્ચન બનાવ્યા છે એ જોઈ લઈએ. તો ચલો, નંબર 1 ક્વેશ્ચન: ભારત રત્નની શરૂઆત ક્યારે કરવામાં આવી? એ 1 જાન્યુઆરી 1954, બી 2 જાન્યુઆરી 1954, સી 3 જાન્યુઆરી 1954 અને ડી 4 જાન્યુઆરી 1954. એટલે ફાઇનલ તો છે જ કે 1954માં શરૂઆત કરવામાં આવી, પણ આપણે તારીખ પણ યાદ રાખીશું. તો શરૂઆત ક્યારે કરવામાં આવી છે? 2 જાન્યુઆરી 1954. નેક્સ્ટ ક્વેશ્ચન છે: સર્વપ્રથમ વડાપ્રધાન કોણ હતા જેમને ભારત રત્ન આપવામાં આવ્યો? એ ઇન્દિરા ગાંધી, બી મોરારજી દેસાઈ, સી જવાહરલાલ નહેરુ અને ડી લાલ બહાદુર શાસ્ત્રી. તો આનો સાચો આન્સર છે એ સી જવાહરલાલ નહેરુ, જે આપણા પ્રથમ વડાપ્રધાન છે. એમને જ સર્વપ્રથમ ભારત રત્ન આપવામાં આવ્યો હતો. સર્વપ્રથમ મરણોપરાંત ભારત રત્ન કોને આપવામાં આવ્યો? જ્યારે એવોર્ડની શરૂઆત કરી
ત્યારે માત્ર જીવિત વ્યક્તિઓને જ આપવામાં આવતો હતો, પણ પછી પાછળથી સુધારો કરીને જેની મૃત્યુ થઈ ગઈ હોય એને પણ ભારત રત્ન આપવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવી. તો આનો આન્સર શું આવશે? એ ઇન્દિરા ગાંધી, બી મોરારજી દેસાઈ, સી જવાહરલાલ નહેરુ અને ડી લાલ બહાદુર શાસ્ત્રી. તો આનો સાચો જવાબ છે ડી લાલ બહાદુર શાસ્ત્રી. સર્વપ્રથમ મહિલા કોણ છે જેને ભારત રત્ન આપવામાં આવ્યો? એ ઇન્દિરા ગાંધી, બી મધર ટેરેસા, સી લતા મંગેશકર અને ડી સરોજિની નાયડુ, નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા. તો આનો સાચો જવાબ છે એ ઇન્દિરા ગાંધી, જે આપણા પ્રથમ મહિલા વડાપ્રધાન છે. હવે છે કયા વિદેશી નાગરિકને ભારત રત્ન આપવામાં આવ્યો નથી? વર્ડ પર તમે ફોકસ કરજો. શું લખ્યું છે મેં? આપવામાં આવેલ નથી. એટલે કે એવા કયા વિદેશી વ્યક્તિ છે જેને ભારત રત્ન આપવામાં આવ્યો નથી? એ શેખ મુજીબુર રહેમાન, જે બાંગ્લાદેશના પિતા છે. બી નેલ્સન મંડેલા, જે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ હતા. સી ખાન અબ્દુલ ગફાર ખાન, યાની કે ફખરે અફઘાન સરહદના ગાંધી અને ડી એક પણ નહીં. તો જવાબ શું આવશે આનો? આનો જવાબ આવશે એ શેખ મુજીબુર રહેમાન, યાની કે બાંગ્લાદેશના જે પિતા છે શેખ મુજીબુર રહેમાન, એમને ભારત રત્ન આપવામાં આવ્યો નથી. પણ હવે હું તમને પ્રશ્ન કરું કે વિદેશી વ્યક્તિ હોય અને પાછળથી એમને ભારતનું નાગરિકત્વ મળ્યું હોય, એવી વ્યક્તિ કોણ છે જેને ભારત રત્ન આપવામાં આવ્યો? તો એ છે મધર ટેરેસા. ધ્યાન રાખજો. ઓકે. હવે સૌથી યુવા ભારતીય કોણ છે જેને ભારત રત્ન આપવામાં આવ્યો? એ રાજીવ ગાંધી, બી બિધાનચંદ્ર રોય, બીસી રોય, સી ધોંડો કેશવ કર્વે અને ડી સચિન તેંડુલકર. હવે જો તમને પૂછાય છે કે સૌથી યુવા, તો એનો આન્સર છે સચિન તેંડુલકર, માસ્ટર બ્લાસ્ટર્સ. પણ જો તમને પૂછાય છે કે સૌથી વૃદ્ધ હોય અને ભારત રત્ન મળ્યો હોય, તો એનો આન્સર થઈ જશે ધોંડો કેશવ કર્વે. કેટલા વર્ષે મળ્યો હતો એમને? 100 વર્ષે. ક્લિયર છે એટલે સુધી? સર્વપ્રથમ ગુજરાતી કોણ છે જેને ભારત રત્ન આપવામાં આવ્યો? એ ગાંધીજી, બી નરેન્દ્ર મોદી, સી સરદાર પટેલ સાહેબ અને ડી મોરારજી દેસાઈ. ચલો, આ એ જ વ્યક્તિ છે જેમનો જન્મદિવસ, ધ્યાનથી સાંભળજો, જેમનો જન્મદિવસ 4 વર્ષે એકવાર ઉજવીએ છીએ, યાની કે 29 ફેબ્રુઆરી આવે છે. કોઈ આઈડિયા આવે છે આન્સરમાં? યસ, ડી મોરારજી દેસાઈ. હવે વાત કરીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જેમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આવશે. તો વર્ષ 2024માં કેટલા નાગરિકોને ભારત રત્ન આપવામાં આવ્યો છે? તો એ 3, બી 4, સી 5 અને ડી 6. તો અત્યાર સુધીમાં કુલ 5 વ્યક્તિઓને ભારત રત્ન આપી દેવામાં આવ્યો છે. તો જોઈ લઈએ કોણ છે. હવે ઇમેજમાં જોઈ શકો છો આપ. એ મતલબ કે નંબર 1 કર્પૂરી ઠાકુર, બી યાની 2 લાલકૃષ્ણ અડવાણી, 3 MS સ્વામીનાથન, 4 PV નરસિમ્હા રાવ અને 5 ચૌધરી ચરણસિંહ. હવે 5 વ્યક્તિઓને આપ્યો છે, તો આ 5 વ્યક્તિઓ વિશે આપણને થોડું ડિટેલિંગ પણ ખબર હોવી જોઈએ. તો ચલો શરૂઆત કરીએ કર્પૂરી ઠાકુરથી. તો કર્પૂરી ઠાકુર છે એ કોઈ એક રાજ્યના મુખ્યમંત્રી હતા, એ પણ 2 વાર. તો મારો પ્રશ્ન એ છે કે કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? એ હતા બિહારના મુખ્યમંત્રી. કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? બિહારના. જે 8મી વાર અત્યારે કોણ બન્યા છે મુખ્યમંત્રી? નીતિશ કુમાર. પછી બીજા નંબરમાં છે લાલકૃષ્ણ અડવાણી. આમને આપ જાણતા જ હશો. પણ મારો તમને પ્રશ્ન એ છે કે લાલકૃષ્ણ અડવાણી ભારતના વડાપ્રધાન હતા. શું આ સાચું છે?
ના, આમને વડાપ્રધાન બનવાનો અવસર એક પણ વાર પ્રાપ્ત થયો નથી. પણ હા, એટલું હું તમને ચોક્કસ કહીશ કે આ નાયબ વડાપ્રધાન હતા, યાની કે ડેપ્યુટી પીએમ હતા. તો પ્રશ્ન એ છે, નાયબ વડાપ્રધાન તો હતા, પણ કેટલા નંબરમાં હતા? તો એ હતા 7th નંબરના. કેટલા નંબરના? 7th નંબરના. પછી ભારતની અંદર હરિત ક્રાંતિના જેને પિતા ગણવામાં આવે છે, MS સ્વામીનાથન, જેમનું ગયા વર્ષે નિધન થઈ ગયું છે, એમને ભારતરત્ન મળે છે. ઓકે, પાછળ આપણે ચર્ચા કરીશું કેટલાક સ્ટેટિક જીકેની. ઓકે, ભારતમાં કેટલી ક્રાંતિઓ થઈ છે એ. અને તમને પૂછી લે પ્રશ્ન કે વિશ્વની અંદર હરિત ક્રાંતિના પ્રણેતા કોણ છે? તો એ છે નોર્મન બોરલોગ. પછી છે PV નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણસિંહ. આ બંને ભારતના પૂર્વ વડાપ્રધાન છે. તો પ્રશ્ન એ છે કે PV નરસિમ્હા રાવ ભારતના કેટલા નંબરના પ્રધાનમંત્રી હતા? તો જે PV નરસિમ્હા રાવ છે એ ભારતના 9મા PM હતા. કેટલા? 9મા PM. અને ચૌધરી ચરણસિંહ છે એ ભારતના 5મા નંબરના PM હતા. કેટલા નંબરના? 5મા. રિપીટ કરી લઈએ એકવાર. કર્પૂરી ઠાકુર, બિહાર CM, લાલકૃષ્ણ અડવાણી 7th ડેપ્યુટી પ્રધાનમંત્રી, MS સ્વામીનાથન ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા, PV નરસિમ્હા રાવ 9મા નંબરના વડાપ્રધાન અને 5મા નંબરના વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ. હવે કેટલાક સ્ટેટની વાત કરીએ કે ભારતની અંદર અલગ અલગ જે ક્રાંતિ થઈ છે એમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, તો જોઈ લઈએ. હવે તમે ધ્યાન કરો ટેબલમાં કે પહેલું છે બ્લુ રિવોલ્યુશન. તો કોના સાથે જોડાયેલ છે? ફિશ યાની કે મછલી સાથે. બ્રાઉન રિવોલ્યુશન લેધર ચામડા માટે. બ્લેક રિવોલ્યુશન પેટ્રોલિયમ. વ્હાઇટ રિવોલ્યુશન દૂધ માટે. ગ્રીન રિવોલ્યુશન રાઈસ અને વીટ માટે. ગ્રે રિવોલ્યુશન ફર્ટિલાઇઝર અને વૂલ માટે. ગોલ્ડન રિવોલ્યુશન જ્યુટ માટે. પિંક રિવોલ્યુશન ઓનિયન અને પ્રોન માટે. રેડ રિવોલ્યુશન મીટ અને ટોમેટો માટે. રાઉન્ડ રિવોલ્યુશન પોટેટો માટે. સિલ્વર રિવોલ્યુશન ઓઇલ સીડ્સ માટે. યલો રિવોલ્યુશન કોટન માટે. હવે નેક્સ્ટ છે પર્પલ રિવોલ્યુશન અને સામે આન્સર નથી. શું મારી ભૂલ થઈ ગઈ છે? ના. અને એક્ઝામ્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભારતની અંદર જે પર્પલ રિવોલ્યુશન છે એ શેની સાથે જોડાયેલ છે? એની આઈડિયાઝ? તો સમજાવું તમને કે જમ્મુ કાશ્મીર છે ત્યાં આપણું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, યાની કે DST, જેના મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ. તો ત્યાં એક મિશન ચલાવવામાં આવે છે જેને કહેવાય છે અરોમા મિશન. શું કહેવાય છે? અરોમા મિશન. એના અંતર્ગત શેની ખેતી કરવામાં આવે છે? એના અંતર્ગત કરવામાં આવે છે લવેન્ડરની ખેતી. શેની કરવામાં આવે છે? લવેન્ડરની ખેતી. એટલે કે જે પર્પલ રિવોલ્યુશન છે એ શેની સાથે જોડાયેલ છે? લવેન્ડર સાથે. આઈ રિપીટ, જમ્મુ કાશ્મીરમાં આપણું જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એ અરોમા મિશન ચલાવે છે. એના અંતર્ગત લવેન્ડરની ખેતી કરવામાં આવે છે. એની સાથે જોડાયેલ છે પર્પલ રિવોલ્યુશન. તો આ હતો ભારત રત્ન અને એની સાથે જોડાયેલ કેટલાક સ્ટ્રેટેજીનો વિડીયો. અને હા, આના પહેલાં ઓલરેડી મેં જેટલા પણ વિડીયો મૂક્યા છે એમાંથી જેટલી પણ સ્ટેટ લેવલની એક્ઝામ્સ હતી એમાં 10+ ક્વેશ્ચન હતા જ. જો આપ સોશિયલ મીડિયામાં મારી સાથે કનેક્ટ હોવ તો આપે શોર્ટ્સ જોયા હશે, યુટ્યુબ પર પણ આપે શોર્ટ જોયા હશે. તો કરંટ અફેર્સમાં મારો આશય એટલો જ હોય છે કે આપને IMP કરંટ અફેર્સ એટલે કે ક્વિક ટાઈમની અંદર આપ ઘણું બધું કરી શકો, એટલા માટે હું ઓનલી IMP જ બનાવું છું. તો આશા રાખીએ આ વિડીયો પણ આપને આવનારી દરેક પરીક્ષાઓમાં કામ લાગે. ફેબ્રુઆરીની જે એપોઇન્ટમેન્ટ છે, કોન્ફરન્સ અને મિલિટરી એક્સરસાઇઝનો વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે. ના જોયો હોય તો જોઈ લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું આર્ટ એન્ડ કલ્ચર, એવોર્ડ્સ, રેન્ક અને સ્પેસ ટેકનોલોજીસ. તો મળીએ છીએ નવા વિડીયોમાં. બેસ્ટ ઓફ લક.
જય હિન્દ, જય ભારત.